જય શ્રી કૃષ્ણ. રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી સિસ્ટમ. અગર તમને તમારું ઇમ્યુનિટી સિસ્ટમ બહુ પૈસા ખર્ચ્યા વગર ઇઝીલી હાઈ કરવું હોય, વધારવું હોય, તો તમારે શું કરવાનું છે? અર્લી મોર્નિંગ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, ઊંડા ઊંડા શ્વાસ લો. ઊંડા ઊંડા શ્વાસ લેશો, તમે નેચરમાં વોક કરશો. સવારે અર્લી મોર્નિંગની વાત કરું છું, 4 થી 7ની વચ્ચે પ્રાણાયામ, ધ્યાન, મેડિટેશન. ઊંડા શ્વાસ લેવાનું, ખુલ્લામાં જઈને બેસવાનું અને ભગવાનનું સ્મરણ કરવાનું. આટલી વસ્તુ તમે કરશો તો તમારી ઇમ્યુનિટી સિસ્ટમ હાઈ જશે ને જશે જ. અને આની અંદર કોઈ પૈસા નથી. બધા કહે છે કે આ વસ્તુ ખાઓ, પેલી વસ્તુ ખાઓ, ઇમ્યુનિટી સિસ્ટમ વધશે. નહીં, ખાવાનું જરૂરી છે તમારા માટે. જેટલો શ્વાસ લેવો જરૂરી છે એટલું ખાવું પણ તમારા માટે જરૂરી છે. પણ બંનેના કોમ્બિનેશનમાં કરો. કદાચ ખાવાનું નહીં ખવાયું, પણ આ તો કરવું જ પડશે. તમારો સવારે વહેલું ઉઠવાનું છે, ઉઠીને ઊંડા શ્વાસ લેવાના છે. એવી રીતે શ્વાસ લો કે જાણે તમારું શ્વાસ તમારા પેટને આખું ફૂલાવે છે, છાતીને ફૂલાવે છે. અને પછી શ્વાસને છોડો, પાછો લો, પાછો છોડો. ઊંડા શ્વાસ, ડીપ બ્રીધિંગ. ઓપનમાં કરશો, ઘરની બહાર બેસીને, બાલ્કની હોય કે તમારું ગાર્ડન હોય કે પછી તમે પોતે બહાર ક્યાંક ઓપનમાં જઈને બેસો અને સવારનો ટાઈમ કન્ઝ્યુમ કરો, યુઝ કરો. એ બહુ જ ઇફેક્ટિવ છે તમારા માટે, તમારી હેલ્થ માટે. ડૉક્ટરોના ત્યાં જઈને લાંબી લાંબી લાઈનમાં બેસવું મતલબ નથી. હેલ્ધી ખાવાનું ખાઓ. તમે ખાવાનું સિમ્પલ ખાઓ, બહુ એનો શું કે કોમ્પ્લિકેટ કરવાની જરૂર નથી. શાક રોટલી ખાઓ તો દાળ ભાત ના ખાઓ, દાળ ભાત ખાઓ તો શાક રોટલી ના ખાઓ. સેલેડ ખાઓ, મસ્ત છાશ પીઓ, તમે પનીરનું શાક ખાઓ. આ બધી હેલ્ધી વસ્તુ છે. મિલ્ક પ્રોડક્ટ, ઘણાનું પેટ અગર બરાબર ના રહેતું હોય તો એવોઇડ કરો મિલ્ક પ્રોડક્ટ. તમે બદામનું દૂધ લઈ શકો છો, કાજુનું દૂધ બનાવીને લઈ શકો છો. ગો ફોર હેલ્ધી ફૂડ એન્ડ હેલ્ધી લાઈફસ્ટાઈલ, ડીપ બ્રીધિંગ. અને જુઓ તમારું 6 મહિનામાં તમારું હેલ્થ ક્યાંથી ને ક્યાં પહોંચી જાય છે. બધી વસ્તુને સમય લાગે છે. અગર શરીર બગડ્યું છે તો રાતોરાત નહીં બગડ્યું. અને શરીર સારું કરવું હોય તમારો કોઈને તમારી સેવાનો મોકો ના આપવો હોય તો 2 હાથ જોડીને કહું છું, અત્યારથી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, ધ્યાનમાં બેસો, વોક કરો, સિમ્પલ સૂક્ષ્મ વ્યાયામ કરો અને આગળ વધો. તમે તમારા ગોલ્સને અચીવ કરો. ડેડિકેટેડ રહો, કન્સિસ્ટન્સી રાખો દરેક વસ્તુમાં. તમારું હેલ્થ ક્યાંથી ને ક્યાં પહોંચી જશે. તમારે જિંદગીભર ડૉક્ટર પાસે જવું નહીં પડે. લાંબા બિલ જે આવે છે ડૉક્ટરના, એ તમારે નહીં આપવા પડે પૈસા. એ પૈસાનું તમે તમારી જાત માટે યુઝ કરી શકશો. તમારા જે તમારી ઈચ્છા હોય એના માટે યુઝ કરી શકશો. તો ટ્રાય કરો અને જુઓ તમારી લાઈફ કેવી બને છે. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. હેવ અ નાઇસ ડે.